આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા બોઇંગ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. હું જયેશ રાવલ. તમામ અખબારો, ટેલિવિઝન ચેનલ અને રેડિયોમાં વિમાન દુર્ઘટનાના સમાચાર હેડલાઇનમાં છે. હું કચ્છ મિત્રમાંથી વાંચું છું. જીવનની ઉડાન ને થોડી જ ક્ષણોમાં મોતનું ક્રેશ લેન્ડિંગ. અમદાવાદમાં વિમાન તૂટી પડતા 270ના મોતની ભીતિ. એર ઇન્ડિયાનું વિમાન લંડન માટે ઉડાન ભર્યાની 5 મિનિટમાં જ હોસ્ટેલની ઇમારત પર તૂટી પડતા હાહાકાર. વિમાનમાં 230 પ્રવાસી, 12 ક્રૂ સહિત 242 સવાર હતા. એક યાત્રિકનો ચમત્કારિક બચાવ. 40થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ જીવ ગુમાવ્યાની કે ઘાયલ થયાની આશંકા. ગુજરાત અને દેશ સ્તબ્ધ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્ગો મોટર્સના વડાનો હતભાગીઓમાં સમાવેશ. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા. મૃતકોના અંગોના ડીએનએ ટેસ્ટ પછી સત્તાવાર વિગતો જાહેર કરાશે. કચ્છ મિત્રમાં અંદરના પાને કોરોનાના સમાચાર. કચ્છમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. ભુજમાં 2 પુરુષ 2 મહિલા, જ્યારે ગાંધીધામ મુન્દ્રામાં એક પુરુષ સંક્રમિત. કચ્છ મિત્રમાં અંદરના પાને માંડવીના સમાચાર. માંડવીમાં ટપાલ કચેરી સામે ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલની કાર્યવાહી જરૂરી. રસ્તાનું કામ ચાલે છે ત્યારે કાર્ય થઈ શકે તેમ છે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. 1.5 વર્ષ પહેલા રજૂઆત છતાં રિપેરિંગ ન કરાયું. રતિયા પ્રાથમિક શાળાની લેબોમાં પોપડા પડતા 3 બાળકો ઘાયલ. શાળાઓ શરૂ થઈ ત્યારે જ આ બનાવથી વાલી છાત્રોમાં ભય બેદરકારી બદલ પગલાં જરૂરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે. યુપીએસસી પ્રિલિયમ્સનું પરિણામ. રાજ્યના 25,000માંથી 300 ઉમેદવારો પાસ થયા. ગુજરાતના ઉમેદવારોનું પરફોર્મન્સ સુધરી રહ્યું છે. અન્ય એક સમાચારમાં ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા માટે બોર્ડ દ્વારા હોલ ટિકિટ જાહેર કરવામાં આવી. હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવામાં આવી. એફઆરસીના ઓર્ડરની કોપી શાળાના નોટિસ બોર્ડ તેમજ વેબસાઇટ ઉપર અપલોડ કરવા સૂચના. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે હૈદરાબાદના 2 યુવકો સાથે ઠગાઈ કરે તે પૂર્વે ભુજના ચીટરો પકડાયા. 1 લાખના ડબલ રૂપિયાની લાલચ આપી રહીમનગરમાં સોદાની પેરવીમાં હતા. એલસીબીએ સુરતના 1 સહિત 6ની ધરપકડ કરી સંગઠિત ગેંગનો ગુનો દાખલ કરાવ્યો. વધુ એક સમાચારમાં જોઈએ તો જૂની અદાવતમાં ભુજના યુવકને છરીનો ઘા ઝીકી હત્યા નિપજાવાઈ. પશ્ચિમ કચ્છમાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવો બન્યા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે પાલારા પાસે ટ્રેલર સાથે મિની લક્ઝરી બસ અથડાતા 14 ઘાયલ. ખાવડા, દિનારા, ધોરાવર અને જામકુનરિયાના ઘાયલો જીકેમાં ખસેડાયા. હું દીપા દુબલ. સંદેશના અંદરના પાને સમાચાર છે. પ્લેન ક્રેશની ઘટનામાં 5 કચ્છી માળુના મૃત્યુની આશંકા. ભુજ તાલુકાના કોડકી ગામના દાદી, પુત્ર અને પૌત્ર તેમજ માધાપર અને દહીસરાનો યુવાન પ્લેનમાં સવાર હતા. કોડકીના પિતા પુત્ર અને માધાપરનો યુવાન લંડનથી આવ્યા હતા વતન. દહીસરાનો યુવાન પ્રથમવાર જતો હતો લંડન. અન્ય એક સમાચાર છે. લખપતની સફાઈ કામગીરીમાં ગેરરીતિ સાથે આક્ષેપ સાથે સરપંચ દ્વારા રજૂઆત. સ્થાનિક મહિલા મજૂરોને ઓછો પગાર, નજીવો પકડાવીને ગેરરીતિ. સરપંચ. કોન્ટ્રાક્ટ રદ કરવા માટે સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.